પેટમાં મારી નાખી. હું હક હતો એ બિચારીનો તે આ દુનિયામાં ના આવવા દીધી. એ બચારીનો આત્મા હું વિચારતો હશે. પેલાનું મગજ ફરી ગયો કહું લ્યા, એકલો એકલો હું બકતો આવો. જેને આવું કર્યું હશે ને એનું તો કોઈ દાડો હારું નહીં થાય. અલ્યા તારું મગજ ફરી ગયું હું બકતો જાય. અલ્યા મારું મગજ ચોય નહીં ફરી ગયું, પણ આજના સમાચારમાં મેં એવું અભળ્યું ને ત્યારથી તો મને એટલો બધો ગુસ્સો આવ્યો ને એક બાજુ દુખાય લાગ્યું. સમાચાર તો અમે રોજ વાપરીએ પણ અમન તાર જેમ કોઈ ગુસ્સો નહીં ચડતો લે. તને શું લાગે ભાઈ, આ છોકરીઓનો જન્મ થાય તો લોકો ખુશ ચમ નહીં થતા? ખબર નહીં ભાઈ, હજુ કેટલાય લોકો એ જે દીકરીને જવાબદારીનો બોજ સમજે. એ તો ખોટી માનસિકતા ભાઈ. દીકરીએ ભણી ગણીને આગળ વધી એક અને પોતાના મા બાપનું નામ રોશન કરી એક. સાચી વાત છે ભાઈ તારી. દીકરા કે દીકરીમાં ભેદ ના રાખવો જોઈએ. મારા વિચાર પ્રમાણે તો આપણું બાળક દીકરો હોય કે દીકરી, બેને હરખો પ્યાર મળવો જોઈએ. બેને જિંદગીમાં હરખી તક મળવી જોઈએ. બિલકુલ સાચી વાત છે ભાઈ તારી. કોઈ પણ બદલાવની શરૂઆત આપણા વિચારોથી થવી જોઈએ. વાતો તો અમે તને પૂછવાનું ભૂલી જ ગયા. તું રસ્તામાં હું બોલતો આવતો હતો. મેં સમાચારમાં એવું જોયું કે કોઈક પાપી મા બાપે પોતાની તાજી જન્મેલી દીકરીને કચરામાં નાખી દીધી. આવા કિસ્સાઓની કોઈ નવાઈ નહીં ભાઈ. જેના દીકરીઓ ગમતી નહીં કે જેમના ઘેર દીકરીઓ જોતી નહીં ને એ દીકરીઓની પેટમાં જ હત્યા કરી નાખી, કો તો જન્મ્યા પછી આવી રીતે કચરામાં નાખી દો. એ પેટમાં હત્યા કરીને મારી નાખેલી દીકરીનો આત્મા કેવો વિચાર કરતો હશે? હોભળ હું તને કહું, પેટમાં મારી નાખેલી દીકરીનો આત્મા દુઃખમાં કેવો વિચાર કરતો હશે એની તો મને ખબર. એ દીકરીના દુઃખ વિશે થોડું તું કે, થોડું હું કહું. દુનિયામાં જન્મી અજવાળું જોવું ને એ પેલા તો મેં અંધારું જોઈ લીધું. ના જોઈ મને કે ના જોયા મારા હૃદયના ધબકારા. લક્ષ્મી જેવું રૂપ હતું મારું અને સરસ મજાનો ચહેરો હતો મારો, અને એનાથી એ મોગેરા સપના હતા મારા. હું જેના પેટમાં હતી એ પણ કોઈની દીકરી હતી, તો પછી દીકરી બનવામાં શું વાંક હતો મારો? ના હતો કોઈ અપરાધ મારો, છતાં એની મને સજા મળી અને ના મળ્યો મને આ જન્મ મારો. વિધાતા લેખ લખા ને એ પેલા જ ભૂસી નાખી જન્મની લીટી મારી. હું પણ આપ જ જન્મ સરદાર પટેલ, ઝાંસીની રાણી, શિવાજી મહારાજ, વીર આંબેડકર જેવા વિરલાઓને મારા પેટેથી. સાંભળી લેજો ચીસો મારી, નહીં તો ભૂસાઈ જશે તમારા અસ્તિત્વની કહાની. તો ચાલો આપણે બધા સાથે મળીને એક શરૂઆત કરીએ. દીકરીને બોજ નહીં પણ ભગવાનના આશીર્વાદ સમજીએ. મને મારશો ને આ દુનિયા જોવાનો મને પણ હક છે.